બરોબર છે બરોબર છે જય હો तो हैया ना इंच के झूल्या क्या बात है सर, क्या बात है सर। તો જય માતા મિત્રો, ફરી દેખના વાળો તમારું સ્વાગત છે। તો તમે ડેમો જોયું પ્રકારનું વિડીયો એડિટિંગ કરે છે મિત્રો, તો અહીંયાથી એલાઇટ મોશનને ઓપન કરી દેવાનું છે મિત્રો। અહીંયાથી એલાઇટ મોશન ઓપન થઈ જાય એટલે મિત્રો પ્રોજેક્ટ પર ક્લિક કરવાનું છે। અહીંયાથી પ્રોજેક્ટ પર ક્લિક કરીને અહીંયાથી તમને પ્રોજેક્ટ આપેલો છે અને સોંગ લિંક્સ આપેલું છે। તો પહેલાં આપણે પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે। પ્રોજેક્ટ ઉપર ક્લિક કરીને મિત્રો આવી રીતે આવી જશે મિત્રો। તો આપણે આ તીરના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે। તીરના ઓપ્શન ઉપર ક્લિક કરીને પ્લસના ઉપર ક્લિક કરવાનું છે। પ્લસના ઉપર ક્લિક કરીને મિત્રો અહીંયાથી મીડિયા પર જવાનું છે। મીડિયા પર જઈને મિત્રો એક તમને ફોટો મળી જશે મિત્રો, ટેલિગ્રામમાં મળી જશે મિત્રો। ટેલિગ્રામમાં હજુ જોઈન ના થયો હોય તો જોઈન થઈ જાય મિત્રો। તો મિત્રો અહીંયાથી આપણે લાસ્ટ સુધી ફોટાને ખેંચી લેવાનું છે, આના પર ક્લિક કરી દેવાનું છે મિત્રો, લાસ્ટ સુધી આવી જશે મિત્રો। તો મિત્રો ફોટા પર ક્લિક કરીને સોંગની નેચર લાવી દેવાનું છે મિત્રો, સોંગની ઉપર। તો આવી રીતે આપણે લાવી દઈશું, આવી રીતે આવી જશે મિત્રો। તો મિત્રો આપણે ઉપર તમે જોઈ શકો છો તીરનો ઓપ્શન દેખાય છે, એના પર ક્લિક કરીને બેક આવી જવાનું છે મિત્રો। આવી રીતે બેક આવીને મિત્રો સોંગ લિરિક્સ ઉપર જવાનું, સોંગ લિરિક્સ અમને આપેલી જ છે। તો સોંગ લિરિક્સ ઉપર ક્લિક કરવાનું છે। તો જોઈ શકો છો મિત્રો આવી રીતે આપણે સોંગ લિરિક્સ હશે તો તમારે આવી રીતે સોંગ લિરિક્સ હશે તો મિત્રો આ બોક્સના પર ક્લિક કરવાનું છે। બોક્સના પર ક્લિક કરીને સિલેલો કરી દેવાનું છે મિત્રો। તો મિત્રો આ રીતે થઈ જાય એટલે બોક્સના પર ફરીથી ક્લિક કરવાનું છે। બોક્સના પર ક્લિક કરીને કોપી લેયર કરી દેવાનું છે મિત્રો। કોપી લેયર કરીને અહીંયાથી બહાર નીકળી જવાનું છે। ઉપર જોઈ શકો છો ત્રિકોણનો ઓપ્શન દેખાય છે, એના પર ક્લિક કરવાનું છે મિત્રો। તો ફરીથી આપણે પ્રોજેક્ટમાં જતું રહેવાનું છે મિત્રો। પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે મિત્રો। અહીંયાથી આ જે પ્રોજેક્ટ ઉપર આવી જાય એટલે મિત્રો 0 પર રહેવાનું છે મિત્રો। 0 પર રહીને અહીંયાથી બોક્સના પર ક્લિક કરવાનું છે। બોક્સના પર ક્લિક કરીને મિત્રો અહીંયાથી પેસ્ટ લેયર કરી દેવાનું છે મિત્રો। જોઈ શકો છો આવી રીતે આપણે લાગી ગઈ છે લેયરો મિત્રો, આવી રીતે લાગી જશે મિત્રો। તો અહીંયાથી મારું નામ લખી છે તો મિત્રો અહીંયાથી તમારું નામ લખી દેવાનું છે। એડિટ ટેક્સ્ટમાં જઈને તમારું ગમે તે તમારું નામ લખી દેવાનું છે મિત્રો। તમે ડેમો જોયું એ પ્રકારનું વિડીયો એડિટિંગ થઈ ગયું છે મિત્રો। તો અહીંયાથી આપણે ગેલેરીમાં સેવ કરવા માટે ઉપર તીરનું ઓપ્શન દેખાય છે, એના પર ક્લિક કરવાનું છે મિત્રો। એના પર ક્લિક કરીને 1080 રાખીને આવી રીતે 1080 રાખીને તમારે જેટલું રાખવું એટલું રાખવાનું। સાઈઝ આપેલી તો સાઈઝ 720 ઉપર 540 ઉપર ગમે તે તમારે રાખીને એથી કરી દેવાનું છે મિત્રો। તેથી હું 1080 રાખું છું તો એક્સપોર્ટ કરી દેવાનું છે મિત્રો। તો એક્સપોર્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે। તો મળે એક નવા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી।